હેલો વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું બહુપદી ચેપ્ટર નું સ્વાધ્યાય 2.2 જેનો દાખલા નંબર 1 નો બીજો દાખલો, બરાબર, જેમાં આપેલ છે 4s નો વર્ગ -4s અને +1 બરાબર 0. આગળનો પહેલો દાખલો જે આપણે જોયો આગળના વિડીયોમાં, એમાં આગળ જે હતો તેમાં સહગુણક નહીં આપેલો હતો. અહીંયા આગળ સહગુણક આપેલો છે કે 4s નો વર્ગ. એટલામાં શું થાય, આગળ કીધું તે પ્રમાણે કે આ આવશે આપણું પ્રથમ પદ, આ મધ્યમ પદ ને અંતિમ પદ. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો, જેમ કે 4 × 1 તો 4 એકુ થશે કેટલા? 4. તો 4 ના આપણે એવા ભાગ પાડવાના કે ગુણાકાર કરે તો 4 થાય ને સરવાળો કે બાદબાકી કરે તો પણ કેટલા થાય? 4 જ થાય, બરાબર. તો 4 ના શું ભાગ પડે? તો એક તો 4 એકુ 4 પણ થાય, બરાબર. જોજો અહીંયા ભાગ પડે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 4 એકુ 4 પણ થશે, પણ 4 ને 1 નો સરવાળો કરીએ તો 5 થાય અને 4 માંથી 1 બાદ કરીશું તો 3 રહેશે. તો આપણે વચ્ચે 5 અને 3 નહીં જોઈએ, આપણે તો વચ્ચે 4 જોઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ ભાગ નહીં ચાલશે, બરાબર. તો 4 ના બીજા ભાગ પાડીએ. શું ભાગ પાડીએ? 2 2 4 આ રીતે. તો 2 2 4 બરાબર. 2 2 4 એટલે કે ગુણાકાર કરે તો પણ 4 થઈ જાય અને 2 ને 2 નો સરવાળો કરીએ તો પણ થઈ જાય 4 થઈ જાય, બરાબર. હવે આગળના જે આપણા પ્રથમ વિડીયો હતો તેમાં વિદ્યાર્થી મિત્રો જોયું તો તેમાં બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો હતો. એનો નિયમ પણ મેં કીધો છે એમાં કે જો બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવે, અને આ સરવાળા કરીને જો જવાબ આવતો હોય તો તેનો નિયમ આ રીતે છે વિદ્યાર્થી મિત્રો કે જો સરવાળો કરીને જે ભાગ પાડો તેનો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ સમાન ચિહ્ન આવે, અને એ સમાન ચિહ્ન આવે કઈ? વચ્ચેની રકમનું. વચ્ચે આપેલા છે માઇનસ તો બંને આગળ આવશે માઇનસ માઇનસ, અને જો વચ્ચે પ્લસ આપેલા હોય તો બંને આગળ આવશે પ્લસ પ્લસ. અને અહીંયા આગળ s લખીને આ 4s ની જગ્યા પર આપણે આ પદ લખીશું, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો, તો 4s નો વર્ગ માઇનસ અહીંયા આગળ લખીશું 2s માઇનસ ફરી પાછા 2s અને +1 બરાબર 0, બરાબર. આગળ જઈશું. જોજો આગળના દાખલા મેં સમજાવ્યું તે પણ એકદમ આ સિમ્પલ રીતે સમજાવું છું. જોજો વિદ્યાર્થી મિત્રો કે 4 જે છે તો 4 ના ભાગ પાડીશું આપણે 2 × 2 અને s એટલે કેટલા થશે? તો s × s, અને 2s નો અર્થ શું થાય? 2 × s, 2s 2s, બરાબર. તે પ્રમાણે આ બાજુ પણ તેવું થશે. તો આમાંથી જો કે સામાન્ય શું નીકળે? જે સરખું હશે તે. તો 2 તો આપણને બંનેમાં આપેલા છે એટલે 2 સામાન્ય નીકળી જાય. s બંનેમાં આપેલા છે એટલે s પણ સામાન્ય નીકળી જાય. તો બાકી શું રહેવાનું? એક વખત 2 રહેવાના, એક વખત s રહેવાના, માઇનસ અહીંયા આગળ જે આપેલા છે તે અહીંયા આગળ લખી દઈએ 2s - 1, બરાબર. ફરી પાછું જો મેં કીધું તે પ્રમાણે કે અહીંયા જે લખેલું છે તે જ બેઠું લખી દેવાનું, તે જ આવતું હોય, બરાબર. 2s - 1 બરાબર 0. આ બાજુ 2 આપેલા છે તો પેલી બાજુ 2 નથી, આ બાજુ s છે તો s નથી. ટૂંકમાં આ બંનેમાંથી સામાન્ય કઈ નહીં નીકળશે. કઈ નહીં નીકળે તો શું લખીશું આપણે? 1 લખીશું, બરાબર. આગળ જોઈએ. 2s - 1 2s - 1 બે વાર છે એટલે અહીંયા લખીશું આપણે 2s - 1, અને આ 2s - 1 તે લખાશે અહીંયા 2s - 1 બરાબર 0. બંનેને પાછા આપણે શૂન્ય સાથે સરખાવીશું તો આવું થશે કે 2s - 1 બરાબર 0. માટે 2s બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? પહેલા તો શું થશે? -1 બરાબર ની પેલી બાજુ જાય તો +1, બરાબર. એટલે કે s બરાબર થવાના 1/2, બરાબર. તે પ્રમાણે પેલાનું પણ લખીએ બીજા કૌંસનું કે 2s - 1 બરાબર 0. માટે 2s બરાબર -1 પેલી બાજુ જાય તો +1, તો s બરાબર થશે 1/2, બરાબર. એટલે કે s બરાબર આવશે 1/2 અને 1/2, બરાબર. આ રીતે પેલી બાજુ જોઈએ તો જો અહીંયા ફરી પાછું લખીશું કે px બરાબર 4s નો વર્ગ -4s + 1 બરાબર 0, બરાબર. એટલે શું આવશે? તો પહેલું a ની કિંમત શું? પહેલું આવે તે કીધું તે પ્રમાણે કે પહેલું આવે તે a કહેવાશે, બીજું આવે તે b કહેવાય, અને ત્રીજું આવે તે c કહેવાશે. તો a બરાબર કેટલા આવશે? 4, b બરાબર -4, c બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1, બરાબર. ફરી પાછું શૂન્યનો સરવાળો એટલે આપણે લખવાનું કે ધારો કે આલ્ફા અને બીટા એ px ના શૂન્ય છે, પછી a ની રકમ, b ની રકમ, c ની રકમ, ત્યાર પછી શૂન્યનો સરવાળો. શૂન્ય કયા છે આપણી પાસે? આલ્ફા અને બીટા, એટલે તે લખવાનું છે. શૂન્યનો સરવાળો એટલે શું થાય? તો આલ્ફા + બીટા. એનું સૂત્ર શું આવે? તો -b/a. તો b ની કિંમત આપેલ છે આપણને કેવી? નિયમના માઇનસ, અને b ની કિંમત પણ આપેલી છે -4. a ની કિંમત આપેલી છે કેટલી? પાછી 4 આપેલી છે. જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા? તો આપણા અહીંયા આગળ લખીશું 4 ઓછા ઓછા વત્તા થશે, અને આ 4 અને છેદમાં પણ આવવાના 4, તો 4 ને 4 ઉડી જશે એટલે જવાબ એનો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1. આનો જવાબ આવશે 1 આવશે, બરાબર.
સરવાળો અથવા શૂન્યનો ગુણાકાર નીચે આપેલ છે. શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a. તો c ની કિંમત આપેલી છે કેટલી 1 અને a ની કિંમત આપેલી છે આપણને 4. એટલે આનો ડાયરેક્ટ જવાબ આવી ગયો. કેટલો આવશે 1/4. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. હવે પછીનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો.